ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्तिः शान्तिः शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। अखण्डं सच्चिदानन्दम् अवाङ्मनसगोचरम् आत्मानमखिलाधारम् आश्रयेऽभीष्टसिद्धये अर्थतोऽप्यद्वयानन्दान् अतीतद्वैतभानतः गुरूनाराध्यवेदान्त सारं वक्ष्ये यथामति। गुरु उपदिष्ट वेदांत वाक्येषु विश्वासः श्रद्धा मुमुक्षुत्वं मोक्षेच्छा एवं भूतः प्रमाता अधिकारी शांतोदान्तः इत्यादि श्रुतेः તો શ્રદ્ધા અને એમ કરીને સમાધિ ષટક સંપત્તિ છેડે મુમુક્ષુત્વમ મોક્ષેચ્છા મોક્ષની ઈચ્છા. આપણે ચર્ચા કરી તે પ્રમાણે ઈચ્છા કરવી તો આપણા હાથમાં નથી, પરંતુ એ પ્રકારની ઈચ્છા જન્મે એવી મનની અવસ્થાનું નિર્માણ કરવું એ આપણું કાર્ય છે. આ મૂળો પુરુષાર્થ છે, આપણા મનનું નિર્માણ કરવું. આપણે એક શિલ્પી બનવાનું અને આપણું પોતાનું નિર્માણ કરવાનું. ઉદ્ધરેત આત્મના આત્માનમ, પોતે જ પોતાનો ઉદ્ધાર કરવો જોઈએ વિવેક બુદ્ધિથી. એટલે આપણને શાસ્ત્રની સહાય તો જોઈએ જ, જેથી બુદ્ધિમાં વિવેક જન્મે. અને પછી મન જે વ્યવહાર કરનારી વૃત્તિ છે, પ્રત્યાઘાત દર્શાવનારી વૃત્તિ છે, આવેગાત્મક વૃત્તિ છે, એ પોતાની ટેવ પ્રમાણે વર્તવાનું ચાલુ રાખે છે. કારણ કે બુદ્ધિમાં પૂર્વના જે નિશ્ચયો હતા
એ પ્રકારે મન બિચારું વર્તતું હતું. હવે બુદ્ધિના નિશ્ચયો બદલાઈ ગયા એટલે મન એકદમ બળી ના જાય, બદલાઈ ના જાય. આ મનને બુદ્ધિ સાથે સંવાદિતા સાધવા માટેનો એક વિશેષ પ્રયત્ન કરવો જોઈએ, જેથી બુદ્ધિ અને મન બે વચ્ચે સંવાદિતા સધાય, એક સુગ્રથિત એવું વ્યક્તિત્વ તૈયાર થાય, ઇન્ટિગ્રેટેડ પર્સનાલિટી, જેમાં એક સુમેળ છે. ઘણી વાર બુદ્ધિ અને મન વચ્ચે સંઘર્ષ અંદર ચાલતો હોય છે. એ સંઘર્ષ ધીમે ધીમે શાંત થઈ જાય, મનમાં શાંતિ સ્થપાય. આ વસ્તુ શાસ્ત્રમાં કહેવામાં આવી, શાંત દાંત ઉપરત. આ વાક્યની અંદર આ પ્રકારની આત્મનેવ આત્માનમ પશ્યતિ, આ પ્રકારની યોગ્યતા ધરાવનાર અધિકારી પોતાના અંતઃકરણમાં આત્માના દર્શન કરે છે, એવું ઉપનિષદમાં કહેવામાં આવ્યું. એટલે કે આત્માના દર્શન કરવા માટે આ પ્રકારની યોગ્યતા કે પૂર્વ તૈયારી આવશ્યક છે. તો બીજું પણ એક હવે પ્રમાણ આપે છે, શ્રુતિ અને સ્મૃતિ. 141 પાના પર નીચે છેલ્લે ઉક્તમ છે પ્રશાંત ચિત્તાય જીતેન્દ્રિયાય છે પ્રહીણ દોષાય યથોક્તકારિણે ગુણાન્વિતાયાનુગતાય સર્વદા પ્રદેયમેતત્ સતતં મુમુક્ષવે ઇતિ. આ શ્લોક ભગવાન શંકરાચાર્યની રચના ઉપદેશ શાસ્ત્રીમાંથી લેવામાં આવ્યો છે. પ્રશાંત ચિત્તાય, તો છેલ્લે કહે છે પ્રદેયમેતત્ સતતમ મુમુક્ષવે સર્વદા. હવે મુમુક્ષુ જે હોય, સતતમ ગુરુણા દેયમ આત્મજ્ઞાનમ. હવે મુમુક્ષુ પોતાની સમક્ષ આવે ત્યારે ગુરુની પણ જાણે કે એક ફરજ બની જાય છે કે એમણે આત્મતત્વનો ઉપદેશ કરવો જોઈએ. તો જે સદગુણો અહીં કહેવામાં આવ્યા, સમાધિ ષટક સંપત્તિ, એ જ અહીં કહેવામાં આવ્યા છે બીજા શબ્દોની અંદર. પ્રશાંત ચિત્તાય, જેનું ચિત્ત પ્રશાંત છે, પ્રકર્ષેણ શાંત, ઉત્કૃષ્ટ શાંતિ ધરાવે છે. એટલે કે જેના મનમાં શાંતિ ક્યારે હોય, જેના મનમાં કોઈ પ્રકારનો સંઘર્ષ નથી. અને મુખ્ય સંઘર્ષ તો આપણને આપણી સાથે જ હોય છે. આગળ કહ્યું તે પ્રમાણે પોતાનો જ અસ્વીકાર, પોતાનો આપણે જ્યારે, એટલે પોતાની જાતથી આપણે સંતોષ ન હોય, હું જે છું એનાથી મને સંતોષ ન હોય, તો મારી સાથે જ સંઘર્ષ જન્મતો હોય છે. પ્રશાંત ચિત્તાય, જેના મનમાં આ સંઘર્ષ દૂર થઈ ગયો છે, તેથી જે પોતાનો જ સ્વીકાર કરે છે, અર્થાત પોતાનાથી જ સંતુષ્ટ છે. આત્મસંતોષ, આત્મસંતોષ की સહેલી વસ્તુ નથી. તો જ્ઞાની પુરુષનું લક્ષણ કહેવામાં આવ્યું, આત્મનેવ આત્મના તુષ્ટ, જેને પોતાનાથી જ સંપૂર્ણ સંતોષ છે. અહીં આગળ જે અધિકારી છે એ છેક ત્યાં સુધી નથી પહોંચ્યો, છતાં પણ આપણું અંતઃકરણ શુદ્ધ બને,
રાગ દ્વેષ વગેરે આવેગો દૂર થાય એટલે અંતઃકરણ પ્રસન્ન બને, સ્વચ્છ બને, પ્રસન્ન બને. તેથી આત્મબુદ્ધિ પ્રસાદજમ ભગવાન કહે અંતઃકરણ સાત્વિક બને, પારદર્શક બને. તેથી અંતઃકરણ નીચે જે આનંદ સ્વરૂપ આત્મા છે એનો અનુભવ થાય. એટલે કે આંતરિક પ્રસન્નતાનો, આંતરિક આનંદનો અનુભવ થાય. અને તેથી પોતાના પ્રત્યે જ ખુશી હોય. પોતે પોતાનાથી જ પ્રસન્ન છે અને પોતે પોતાનાથી પ્રસન્ન હોય તો બધાથી પ્રસન્ન હોય. આમ પ્રશાંત ચિત્તાય પ્રકૃષ્ટમ શાંતમ, અત્યંત શાંત છે. જીતેન્દ્રિયાય જેણે ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કર્યો છે, અર્થાત આપણે કહેવામાં આવ્યું બાહ્યેન્દ્રિય નિગ્રહ, અર્થાત પહેલો શમ, જીતેન્દ્રિયાય દમ. તો શમનો એવો અર્થ કર્યો ને, મનો નિગ્રહ, મનનો નિગ્રહ કરવો એટલે શમ. અને બાહ્યેન્દ્રિય બહારની ઇન્દ્રિયોનો નિગ્રહ કરવો એટલે દમ, જીતેન્દ્રિયાય. આમ તો મન શાંત હોય ને એટલે આપણું વ્યક્તિત્વ પણ શાંત હોય, તો ઇન્દ્રિયોની અંદર પણ એવી અશાંતિ ન હોય. આપણા હાથ પગમાં, જીભમાં, બીજી ઇન્દ્રિયોની અંદર જે બધી અશાંતિ હોય છે એ અંદરની અશાંતિનું સૂચક છે. પણ અંદર જ્યારે શાંત હોય ત્યારે બહારનું વ્યક્તિત્વ પણ શાંત હોય. જીતેન્દ્રિયાય. અને અંદર જ્યારે પ્રસન્નતા પ્રાપ્ત થઈ ત્યારે ઇન્દ્રિયો પછી જાત જાતની માગણી કરતી નથી હોતી, એ પણ શાંત હોય છે, પોતાના સ્થાને સ્થિત હોય છે. પ્રહીણ દોષાય નિતાંત નિર્મલ સ્વાંતાય જેના મનમાંથી બધા જ દોષ દૂર થઈ ગયા છે. એટલે અહીં જે ગ્રંથકારે કહ્યું નિતાંત નિર્મલ સ્વાંતાય એવો શબ્દ પ્રયોગ કર્યો. સ્વાંત અર્થાત અંતઃકરણ અત્યંત નિર્મળ બન્યું, સંપૂર્ણ નિર્મળ બન્યું છે. યથોક્ત કારણે આવું કેવી રીતે થયું? તો આગળ કહેવામાં આવ્યું કે કામ્ય કર્મ, નિષિદ્ધ કર્મનો ત્યાગ કરવો, નિત્ય નૈમિત્તિક પ્રાયશ્ચિત ઉપાસના વગેરેનું અનુષ્ઠાન કરવું. યથોક્ત કારણે કયાગ્રહ. કોનો કયાગ્રહ? શાસ્ત્રનું કહ્યું કરનારો. કામ્ય નિષિદ્ધ વજન પુરસ્સરમ. શાસ્ત્ર કહે છે કે નિષિદ્ધ કર્મ આ ન કરો તો ના કરે. શાસ્ત્ર કહેતું ને કામ્ય કર્મ ના કરો, પણ ઉપનિષદ કહે છે ખરો. ઉપનિષદ કહે, ભગવદ્ ગીતા કહે, મુંડકો ઉપનિષદ વગેરેની અંદર પણ કામ્ય કર્મના ઘણા બધા દોષ બતાવવામાં આવ્યા. ત્યાં કહેવામાં આવ્યું દ્વે વિદ્યે વેદિતવ્યે, બે વિદ્યાઓ છે. એક કર્મકાંડની વિદ્યા છે, બીજી બ્રહ્મજ્ઞાન બ્રહ્મ વિદ્યા છે. તો કર્મ શેના માટે છે? વૈરાગ્ય માટે છે. આ રીતે કામ્ય કર્મનો ત્યાગ કરવો એ તો અધ્યાત્મ શાસ્ત્ર કહે છે. પણ નિત્યાદિ અનુષ્ઠાનમ, નિત્ય કર્મ, નૈમિત્તિક કર્મ જે કરવા જોઈએ એ કયા પ્રમાણે કરે છે? શેના માટે? ઈશ્વર પ્રીતયે, ભગવાનની પ્રીતિ મળે સાથ નિષ્કામ ભાવથી. ગુણાન્વિતાય વિવેક, બાકીના બધા ગુણો વિવેક, વૈરાગ્ય, ઉપરતિ, તિતિક્ષા, સમાધાન જે રહી ગયા ને. પ્રશાંત ચિત્તાયમાં શમનો નિર્દેશ કરવામાં આવ્યો, જીતેન્દ્રિયામાં દમનો નિર્દેશ કરવામાં આવ્યો, પ્રહીણ દોષાય જેના બધા દોષ કે રાગદ્વેષ દૂર થઈ ગયા છે. ગુણાન્વિતાય બાકીના કયા ગુણો રહ્યા? વિવેક, વૈરાગ્ય, સમદમ આવી ગયો, ઉપરતિ, તિતિક્ષા, શ્રદ્ધા, સમાધાનમ, આ બધા ગુણ ધરાવનાર.
સર્વદા અનુગતાય, સદા ગુરુનું અનુસરણ કરનાર, ગુરુ પ્રત્યે શ્રદ્ધા ભક્તિ ધરાવનાર. એવમ ભૂતાય મુમુક્ષવે એતદાત્મજ્ઞાનમ સતતમ દેયમ. હવે મુમુક્ષુ એટલે આ જ્ઞાની પુરુષને પણ જાણે કે સૂચના કરવામાં આવે છે કે અભિજાતનો અધિકારી શિષ્ય તમારી કે જિજ્ઞાસુ તમારી સમક્ષ આવે તો એને તરછોડવો ન જોઈએ, એને પાછો ન કાઢવો જોઈએ, એનો આદર કરવો જોઈએ અને એને જરૂર ઉપદેશ કરવો જોઈએ. આગળ મુંડકોપનિષદ એક મંત્ર પણ કહેશે આ પ્રકારના. તો આ પ્રકારે સમાધિ ષટક સંપત્તિ મુમુક્ષુત્વમ. આમ વિવેક વૈરાગ્ય સમાધિ ષટક સંપત્તિ મુમુક્ષુત્વમ આ સાધન ચતુષ્ટય સંપન્ન અધિક પ્રમાતા અધિકારી. અધિકારીનું નિરૂપણ થયું. આપણે શેની ચર્ચા કરી રહ્યા છે? અનુબંધ ચતુષ્ટય. કયા અનુબંધ? ચાર અનુબંધ. કોણ છે? અધિકારી, વિષય, સંબંધ, પ્રયોજનમ. એમાં અધિકારી એટલે કે આ જ્ઞાનની યોગ્યતા ધરાવનાર કોણ છે? જે આ જ્ઞાનની યોગ્યતા ધરાવે છે, કયા પ્રકારની યોગ્યતા એનામાં હોવી જોઈએ એનું વર્ણન કરવામાં આવ્યું. સાધન ચતુષ્ટય સંપન્ન. પછી આવે છે બીજો અનુબંધ વિષય. હવે એ આગળ કહે છે 143માં પાના પર. વિષય જીવ બ્રહ્મ ઐક્યમ શુદ્ધ ચૈતન્યમ પ્રમેયમ તત્રૈવ વેદાંતાનાં તાત્પર્યાત. તો વેદાંતનો વિષય, વેદાંત શું શીખવાડે છે આપણને? વેદાંતનો વિષય શું છે, શું શીખવાડે છે? એ પણ એક ચર્ચાનો વિષય છે. એટલે કે જુદા જુદા આચાર્યો એક જ આ બધા ઉપનિષદમાંથી જુદો જુદો અર્થ કાઢતા હોય છે. અદ્વૈત વેદાંતના આચાર્યો છે એ કેવો અર્થ કાઢે છે કે વેદાંતનું તાત્પર્ય શેમાં છે? જીવ બ્રહ્મ ઐક્યમ. જીવ અને બ્રહ્મનું ઐક્ય તત્વમસી. તત એટલે બ્રહ્મ, ત્વમ એટલે જીવ, અસી એટલે છે. તે તું છે, તું જીવ બ્રહ્મ છે. તો બ્રહ્મ જીવ, જીવ બ્રહ્મ છે. આને કહેવાય મહાવાક્ય. અખંડાર્થ બોધકમ. જીવ અને બ્રહ્મ અત્યારે આપણે જુદા જુદા હોય એવું લાગે છે, પણ બંનેના ઐક્યનું બોધક વાક્ય છે તત્વમસી. તત્રૈવ વેદાંતાનામ તાત્પર્યાત. આ વેદાંતનું શું તાત્પર્ય છે? આગળ પોતે ગ્રંથકાર કહેશે કે તાત્પર્ય નિર્ણય કેમ કરવો. તાત્પર્ય એટલે તત્પરતા. આ વેદાંત શાસ્ત્ર છે, ઉપનિષદો છે, એની તત્પરતા શેમાં છે? કઈ વસ્તુ પ્રગટ કરવા માટે, શું અભિવ્યક્ત કરવા માટે, શેનો બોધ આપવા માટે એ સતત પ્રયત્નશીલ છે. તત્પરતા. કઈ વસ્તુ એમ ઉપનિષદના, ધારો કે ઉપનિષદ કોઈ વ્યક્તિ હોય, શ્રુતિ, તો એના મનમાં કઈ વસ્તુ અગ્રતા ધરાવે છે, કઈ વસ્તુ સૌથી મહત્વ ધરાવે છે, કઈ વસ્તુ કહેવા માટે જ આ ઉપનિષદો રજાણે કે ઉપનિષદ કહેવાયા હોય. તાત્પર્ય એનો બોધ, મુખ્ય બોધ શું છે? સેન્ટ્રલ આઈડિયા,
સેન્ટ્રલ આઈડિયા એટલે એનું મધ્યવર્તી વિચાર. હા, બરાબર છે. તો ઉપનિષદોનો મધ્યવર્તી વિચાર શું છે? તો કે જીવ બ્રહ્મ ઐક્યમ, જીવ અને બ્રહ્મની એકતાનું પ્રતિપાદન કરવું. એનું કારણ કહે છે આગળ, પ્રયોજન કહે છે. તો શંકરાચાર્ય મહારાજનું એક પ્રસિદ્ધ વાક્ય છે, શ્લોકાર્ધેન પ્રવક્ષ્યામિ યદુક્તમ ગ્રંથકોટિભિઃ. શંકરાચાર્ય કહે છે કે અડધા શ્લોકમાં સેંકડો ગ્રંથોમાં જે કહેવાયું છે એ હું માત્ર અડધા શ્લોકમાં જ કહીશ. એટલે અડધા શ્લોકમાં પ્રતિજ્ઞા કરે છે કે હું શું કહીશ. પછી અડધા શ્લોકમાં કહે છે બ્રહ્મ સત્યમ જગન મિથ્યા જીવો બ્રહ્મૈવ ના પરઃ. કે બ્રહ્મ સત્ય છે, જગત મિથ્યા છે. બ્રહ્મ એટલે સત્યમ, જ્ઞાનમ, અનંતમ, સચ્ચિદાનંદ, અસ્તિ, ભાતિ, પ્રિય. આ બધું જે કહેવામાં આવશે જ પાછળથી. છતાં પણ આપણે આગળ ચર્ચા કરી ગયા તે પ્રમાણે, જેમ કે એક મારા હાથમાં એક ઘડો છે, એમાં 5 અંશ. ચાલો ઘડાની જ વાત કરીએ તો ઘડામાં પણ 2 અંશ છે. એક માટી છે અને બીજું આ ઘડાનું એક રૂપ છે અને નામ છે. તો ઘડામાં એક સ્થાયી તત્વ છે અને બીજું એક આગંતુક તત્વ છે. સ્થાયી તત્વ કોને કહેવાય? જે હંમેશ રહે, જેનો ક્યારે પણ નાશ ન થાય. એટલે ઘડો ફૂટી જાય તો ઘડાનો નાશ થઈ જાય, પરંતુ કોનો નાશ ન થાય? માટીનો નાશ ન થાય. પછી ઘડાનું નામ, એનું ઠીકરા એવું નામ થઈ જાય. એનું નામ અને રૂપ બંને બદલાઈ જાય, પણ માટીમાં કોઈ પરિવર્તન ના આવે. એ ઠીકરાને પણ વળી પાછા તમે વધારે એને ચૂર્ણ કરો, કાંકરા થઈ જાય, ચૂર્ણ થઈ જાય, એમ નામ રૂપ બદલાતા રહે. નામ બદલાય કરે ને, રૂપ પણ બદલાય કરે, પણ શું ન બદલાય? માટી છે એ ક્યારે પણ ન બદલાય. આમ ઘડો જેવી રીતે આ 2 અંશનો બનેલો છે, એક સ્થાયી તત્વ અને બીજું આગંતુક તત્વ. એક બદલાયા વગરનું તત્વ, બીજું બદલાતું તત્વ. સત્ય કોને કહેવાય? સત્યની વ્યાખ્યા કરી જે ક્યારે પણ ન બદલાય, જે નિર્વિકાર હોય, ક્યારે પણ ન બદલાય, સદા એનું એ જ રહે. વ્યવહારની અંદર પણ આપણે એને સત્ય કહીએ, સાચું કહીએ, જે બદલાતું ના હોય. એટલે કે માણસ સાચું બોલે છે એવું ક્યારે કહેવાય? એ બધાય સ્થળે એનું એ જ બોલતો હોય, બધાય કાળે એનું એ બોલતો હોય, બધા સંજોગોમાં એકનું એક જ કહેતો હોય. નહીતર અત્યારે કંઈક કહે અને પછી કંઈક કહે, આજે અહીંયા કંઈક કહે, ત્યાં બીજું કહે, આપણને કંઈક કહે, બીજાને કંઈક કહે. તો એ સાચું બોલે છે એમ ના કહેવાય. સાચું બોલે છે ક્યારે કહેવાય? એના બોલવામાં દેશ એટલે સ્થળમાં કોઈ ફેરફાર ના થાય, કાળ સમયને કારણે ફેરફાર ના થાય, સંજોગોમાં ફેરફાર પણ ન થાય, તો જ માણસ સત્ય બોલે છે એમ કહીએ. બસ એને સત્ય કહેવાય, જે દેશમાં, કાળમાં કે સંજોગોમાં બદલાતું નથી. એને અબાધિતમ, જેનો બાધ પણ ન થાય, જે બદલાય પણ નહીં. બ્રહ્મ સત્યમ. જગત દુનિયામાં, આપણા જીવનમાં હવે એક સત્ય છે, બ્રહ્મ. બ્રહ્મ કોને કહેવાય? જે સર્વથી મહાન છે, વિશાળ છે. બૃહ ધાતુમાંથી બન્યું. બૃહ ધાતુ વૃદ્ધિ, બૃહી વૃદ્ધૌ. જે વૃદ્ધિંગત છે, જે વૃદ્ધિ પામેલું છે, જે વિશાળ છે, જે અમાપ છે, અનંત છે, મહાન છે, અપરિચ્છિન્ન છે, અમર્યાદિત છે, બ્રહ્મ. બ્રહ્મ સત્યમ. તો કે આ
જગત ભલે જગત નામ રૂપાત્મક જગત કેવું છે? સતત પરિવર્તનશીલ છે, મર્યાદિત છે, પરંતુ એના મૂળમાં શું રહેલું છે? આવું અનંત તત્વ રહેલું છે. તો અહીંયા ઘડામાં જેવી રીતે માટી છે અને નામ રૂપ છે તેવી રીતે એથી પણ આગળ જઈએ તો માટી પણ બદલાય કરનારી છે. માટીનું વિભાજન કરી નાખીએ તો પૃથ્વી બની જાય, એનું વિભાજન કરે તો વળી અણુ બની જાય, એનું વિભાજન કરે તો પરમાણુ બની જાય, અને વિભાજન કરતાં કરતાં છેવટે એ ક્યાં જઈને અટકે? એ માત્ર હવા પણ સત રહી જાય. આમ ઘડામાં અસ્થિ ભાતિ પ્રિય સચ્ચિત આનંદ આ જે આ પદાર્થમાં છે એ સ્થાયી અંશ છે, નામરૂપ બદલાતા અંશ છે. જે સ્થાયી હોય એને સત્ય કહેવાય, જે બદલાતો હોય એને મિથ્યા કહેવાય. તો આદ્યત્રયમ બ્રહ્મરૂપમ અસ્થિ ભાતિ પ્રિય કહો, સચ્ચિત આનંદ કહો, સત્યમ જ્ઞાનમ અનંતમ કહો, એનું નામ બ્રહ્મ. કેવું છે? સત્ય છે, આ નામરૂપ છે, એ જગત છે. કેવું છે? અધ્યારોપ છે, મિથ્યા છે. બ્રહ્મ સત્યમ જગન મિથ્યા. આના પર તો લોકો બહુ ટીકા કરે. આ તો મિથ્યાવાદી છે, માયાવાદી છે. ઘણા આચાર્યોને આ વસ્તુ ગમતી નથી કે જગતને મિથ્યા કહેવું. આ જગત તો માયાની ઉપજ છે, ભગવાનને માયાવી કહેવો એ ઘણા આચાર્યોને પસંદ નથી. તમે ભગવાનને ઉતારી પાડો છો. એને માયાવી એટલે જાદુગર. જાદુગર છેતરનારો છે. ભગવાન કે છેતરનારો છે. પણ આપણે ભગવાનને કશું કહેવા એને કંઈક સંભળાવવા નથી માગતા. જે હકીકત છે જ આપણે તો કહીએ છીએ. કે ભગવાને જે નામ રૂપાત્મક જગત રચ્યું છે એ સતત પરિવર્તનશીલ છે, એટલે સ્વીકારવું જ પડશે ને. જે પરિવર્તનશીલ હોય એ સાચું ના હોય. જે પરિવર્તન ન પામતું હોય, જે હંમેશા જે સ્થાયી હોય, નિત્ય હોય, એ જ સાચું હોય. એમાં ખરેખર તો ભગવાનને ઉતારી પડવાનો કોઈ પણ પ્રશ્ન નથી. ભગવાનના સાચા સ્વરૂપનું અહીંયા આગળ નિરૂપણ કરવાનો અહીંયા પ્રયત્ન છે કે પરમાત્મા બ્રહ્મ છે, નિત્ય છે, સત્ય છે. એ સત્ય કોને કહેવાય? જે વિશ્વસનીય છે, જેને વિશ્વાસ મૂકી શકે, જે ક્યારે પણ ના બદલાય. બ્રહ્મ સત્યમ જગન મિથ્યા જીવો બ્રહ્મૈવ ના પર. આ જીવ છે વાસ્તવમાં બ્રહ્મ છે. એ કોણ છે? શુદ્ધ ચૈતન્યમ. આ બધું તો આ ગ્રંથમાં સમજાવશે. પણ કહે છે કે આપણે જેને જીવ કહીએ છીએ એ જીવાત્માનું વાસ્તવિક, એટલે મારું ને તમારું વાસ્તવિક સ્વરૂપ શું છે? શુદ્ધ ચૈતન્યમ. આપણો બે અંશ છે, એક સ્થાયી અંશ અને બીજો બદલાતો અંશ. જેવી રીતે મારા વિશે હું જાત જાતના હંમેશા વાક્યો કહેતો હોઉં, મારા વિશે ખ્યાલ ધરાવતો હોઉં, હું કરતા છું, ભોગતા છું, સુખી છું, દુઃખી છું, પિતા છું, પુત્ર છું, એમ સતત મારા વિશે હું વિશેના ખ્યાલ બદલાય કરતા હોય, પરંતુ એ બધાની અંદર એક સ્થાયી તત્વ છે. હું છું, હું છું, હું છું. હું ભાસું છું, ભાસું છું, ભાસું છું. હું પ્રિય છું, પ્રિય છું, પ્રિય છું. આપણી અંદર પણ એક બદલાતો અંશ અને બીજો બદલાયા વગરનો અંશ છે. બદલાયા વગરનો અંશ કેવો છે? છું, ભાસું છું, પ્રિય છું, અસ્થિ ભાતિ પ્રિય કે સચ્ચિત આનંદ. એનામાં શુદ્ધ ચૈતન્ય. આપણું વાસ્તવિક સ્વરૂપ સમજાવે છે કે શું છે? શુદ્ધ ચૈતન્ય. તો ભગવાનનું પણ સ્વરૂપ શું છે? ભલે સર્વજ્ઞ, સર્વશક્તિમાન. આમ જોવા જઈએ તો આપણામાં અને ક્યાં વિવેક છોડામણીમાં કે ક્યાં એક અણુ અને ક્યાં મેરુ પર્વત, ક્યાં એક ટીપુ અને ક્યાં સમુદ્ર. એ બે તો એક હોઈ શકે કઈ? એક ટીપુ અને સમુદ્ર બે વસ્તુ એક હોઈ શકે? તો કે એમના કદની દ્રષ્ટિએ કે ના હોય, પરંતુ સ્વરૂપની દ્રષ્ટિએ એક હોઈ શકે કે જળનું એક ટીપુ વાસ્તવમાં એક તરંગ પણ જળ જ છે, સમુદ્ર પણ જળ છે.
આમ તરંગ અને સમુદ્રનું ઐક્ય બતાવ્યું. તરંગ એટલે મોજું. એ તો બિચારા નાનકડું છે, એનો જન્મ થાય છે, મૃત્યુ પણ થાય છે, અથડાય છે, અફળાય છે, સંસારી છે. એમાં પણ એક બદલાતો અંશ છે, એના નામ અને રૂપ. બીજો કયો અંશ છે? જળ, જે બદલાયા વગરનો અંશ છે. એ દ્રષ્ટિએ જોવા જઈએ તો જે તરંગ છે એ જ સમુદ્ર છે. સમુદ્ર ભલે નામ રૂપ દ્રષ્ટિએ વિશાળ છે, પણ તત્વ તો માત્ર જળ જ છે. તરંગ ભલે નામ દ્રષ્ટિએ અત્યંત અલ્પ છે, તુચ્છ છે, છતાં પણ એનું તત્વ જળ છે. એનો એટલે શું કરવાનું? એટલે આ તરંગ છે એને આટલું જ માત્ર કરવાનું કે હું જળ છું, બસ આટલું જ કરવાનું. જ્યાં સુધી તરંગ પોતાને નામરૂપ માનતો હોય ત્યાં સુધી એનો જન્મ છે, મૃત્યુ છે, સંઘર્ષ છે. જન્મ કોણ થાય છે? તરંગ નામરૂપનો જન્મ થાય છે, એનો નાશ થાય છે, એ સ્થળે સંઘર્ષ થાય છે. પણ તરંગ જે જળ છે એનો જન્મ પણ નથી, મૃત્યુ પણ નથી, સંઘર્ષ પણ નથી. એટલે તરંગને માત્ર આટલું જ જ્ઞાન થઈ જાય કે હું જળ છું. આ ઘડો ને ગમે તેટલો ભલે નાનકડો હોય, એનું આટલું જ જ્ઞાન થાય, હું માટી છું. આવું જ્ઞાન ક્યારે થાય? આ ઘડો આગ્રહ છોડી દે. ઘડો આગ્રહ રાખે કે હું તો માત્ર નામ ને રૂપ છું, ત્યાં સુધી બિચારો અત્યંત અલ્પ છે. એ આગ્રહ છોડીને એ જ્યારે જોઈ શકે કે હું તો માટી છું, અને ત્યાર પછી એનામાં કોઈ મર્યાદા રહેતી નથી. એટલે શુદ્ધ ચૈતન્ય તે રીતે આ એક તરંગ છે, અને બ્રહ્મ જાણે કે સમુદ્ર છે. બ્રહ્મ તો સર્વજ્ઞ છે, સર્વશક્તિમાન છે. આ બિચારો જીવ તો અલ્પજ્ઞ છે, અલ્પશક્તિમાન છે, બધી રીતે અલ્પ છે. એક દ્રષ્ટિએ જોવા જઈએ તો કોઈ પ્રકારની તુલના જ નથી. આપણે કહીએ કે હું શ્રી કૃષ્ણ છું, એટલે ઘણી વાર લોકો કહે કે તું ભગવાન છું, એવું અભિમાન ધરાવે છે. ભગવાન તો જગતનું સર્જન કરે, પાલન કરે, લય કરે, તું કરી શકવાનો છું? તો કે ના. સર્જન કરનાર, પાલન કરનાર, લય કરનાર જે ભગવાન છે એનું વાસ્તવિક સ્વરૂપ શું છે? શુદ્ધ ચૈતન્ય અસ્થિ ભાતિ પ્રિયમ. અને અત્યંત અલ્પ કે તુચ્છતા ધરાવનાર જીવ છે, એનું વાસ્તવિક સ્વરૂપ શું? અસ્થિ ભાતિ પ્રિયમ. એમાં કોઈ પ્રકારનું માપ નથી. આ ચૈતન્યનું કોઈ માપ નથી, એની ઊંચાઈ નથી, એની પહોળાઈ નથી, એની લંબાઈ નથી, એનું કોઈ વજન નથી, એનું કોઈ માપ નથી. અસ્થૂલમ, અનણુ, અહ્રસ્વમ, અદીર્ઘમ. એ સ્થૂળ પણ નથી, સૂક્ષ્મ પણ નથી, લાંબુ પણ નથી, ટૂંકો પણ નથી. શુદ્ધ ચૈતન્ય પ્રમેયમ. પ્રમા એટલે જ્ઞાન, પ્રમેય એટલે જ્ઞાનનો વિષય, પ્રમેયમ જે જાણવાનું છે. તો ઉપનિષદના અધ્યયન દ્વારા શું જાણવાનું છે? તો શુદ્ધ ચૈતન્ય. તત્રેવ વેદાંતાનામ તાત્પર્યાત. તો આ વિષય છે જીવ અને બ્રહ્મના ઐક્યનું પ્રતિપાદન કરવું. એ જ મધ્યવર્તી વિચાર છે બધા જ ઉપનિષદોનો. કેટલાક ઉપનિષદ અત્યંત નાનકડા હોય છે. જે મંડક ઉપનિષદ માત્ર 12 જ મંત્રોનું છે, ઈશાવાસ્ય ઉપનિષદ માત્ર 18 જ મંત્રોનું છે, અને બહુ સંક્ષિપ્ત છે. બૃહદારણ્યક ઉપનિષદ મોટું અરણ્ય જેવું છે. અને છતાં પણ બધા ઉપનિષદનો મધ્યવર્તી વિચાર એક જ છે, તે છે જીવ અને બ્રહ્મનો ઐક્ય. ટૂંકમાં જે પોતાને જીવ માને છે એ વાસ્તવમાં બ્રહ્મ છે. બસ એનું જ પ્રતિપાદન કરવું એ જ એનો એક જ મધ્યવર્તી વિચાર છે. તત્રેવ વેદાંતાનામ તાત્પર્યાદ. તાત્પર્ય એટલે મધ્યવર્તી વિચાર. બસ આ વિષય થયો ઉપનિષદનો કે વેદાંતનો વિષય છે જીવ અને બ્રહ્મનું ઐક્ય. આ બીજો અનુબંધ થયો. અધિકારી વિષય, ત્રીજો છે સંબંધ. હવે આગળ એ સમજાવે છે. સંબંધસ્તો તદૈક્ય પ્રમેયસ્ય તત્પ્રતિપાદક ઉપનિષદ પ્રમાણસ્ય ચ
બોધ્ય બોધક ભાવ. સંબંધ કોની વચ્ચેનો સંબંધ? પ્રમેયસ્ય, જે જાણવાનું છે તે. શું જાણવાનું છે? જીવ અને બ્રહ્મનું ઐક્ય એ જાણવાનો વિષય છે. અત્યારે તો આપણી માટે આટલું જ સમજવા જાણવાનું છે કે જીવ અને બ્રહ્મનું ઐક્ય એ વસ્તુને વેદાંત દ્વારા જાણવાની છે. એટલે શું એ બધું સમજાવે છે પાછળથી. એ જણાવનાર કોણ છે? ઉપનિષદ. આ તો બહુ સીધું સાદી વસ્તુ છે ને. ઉપનિષદ જણાવનાર છે, આપણને ઉપદેશ કરનાર છે, પ્રતિપાદન કરનાર છે. જે જાણવાનું છે એ જીવ અને બ્રહ્મનું ઐક્ય. શું સંબંધ થયો? બોધ્ય બોધક ભાવ. બોધ્ય એટલે જે જાણવાનું છે, બોધક જે જણાવનાર છે. બોધ કરનારને બોધક કહેવાય, બોધના વિષયને બોધ્ય કહેવાય. એટલે જણાવનાર અને જાણવાનો વિષય. ઉપનિષદ જણાવનાર છે. શું જણાવનાર છે? જીવ અને બ્રહ્મનું ઐક્ય જે જાણવાનું છે. બોધ્ય બોધક ભાવસ્ય. બોધ્યસ્ય બ્રહ્માત્મૈક સ્વરૂપસ્ય બોધકસ્ય વેદાંત શાસ્ત્રસ્ય. બહુ મોટી વાત કરી નાખી. બોધ્ય બોધક ભાવ. ખરેખર તો આમ સંબંધ જો અગત્યનો સંબંધ શું છે કે કર્મકાંડમાં અને જ્ઞાનકાંડમાં એક બહુ મહત્વનો તફાવત છે. કર્મમાં અને જ્ઞાનમાં એક મહાન તફાવત એ છે કે કર્મનું જ્ઞાન થયા પછી પણ કંઈક કરવાનું રહે છે. ખીચડી કેમ બનાવવી એનું જ્ઞાન થયું એટલાથી આપણું પેટ ના ભરાય. પછી આપણે ખીચડી રાંધવી પડે, કર્મ કરવું પડે. જ્યોતિષ્ઠોમાં યજ્ઞ કરવાથી આપણને સ્વર્ગ પ્રાપ્ત થાય એવું આપણે જાણ્યું એટલે સ્વર્ગ ના પ્રાપ્ત થઈ જાય. પરંતુ એની પ્રાપ્તિ કરવા માટે આપણે જ્યોતિષ્ઠોમ યાગ કરવો પડે. ત્યાં આગળ બોધ્ય બોધક ભાવ નથી, ત્યાં શું છે? કર્મ વચ્ચે આવે. એટલે બોધક તો ખરું, શાસ્ત્ર આપણને જણાવે કે ભાઈ સ્વર્ગ છે અને આ પ્રમાણે કર્મ કરો. એ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી આપણે કર્મ કરવું પડે અને તો જ આપણું પ્રયોજન સિદ્ધ થાય. એટલે ખરેખર પ્રયોજન સાથેનો સંબંધ જોવાનો હોય છે. આ ગ્રંથ કે એનો વિષય અને પ્રયોજન વિશે શું સંબંધ છે? આપણો વિષય કયો છે? જીવ બ્રહ્મ ઐક્ય. પ્રયોજન શું છે? મોક્ષ. તો જીવ બ્રહ્મના ઐક્યનું જ્ઞાન છે એ જ મોક્ષ, પછી કરવાનું રહેતું નથી. ટૂંકમાં ઉપનિષદ આપણને જે બોધ આપે છે એ જીવ અને બ્રહ્મના ઐક્યનું જ્ઞાન થયા પછી મોક્ષ માટે, જીવનનું પ્રયોજન સિદ્ધ કરવા માટે, જીવનમાં સફળતા પ્રાપ્ત કરવા માટે બીજું કંઈ કરવાનું રહેતું નથી. જ્યારે કર્મકાંડની અંદર તો આપણને સ્વર્ગ વગેરેનું જ્ઞાન આપવામાં આવે અને એ જ્ઞાન થયા પછી પણ કર્મ કરીએ ત્યારે આપણને પ્રાપ્ત થાય. એક મહત્વનું એટલા માટે છે કે ઘણીવાર સાધકોના મનમાં આવું કંઈક રહી જતું હોય છે કે સ્વામીજી અધ્યયન, હવે મારે કંઈક કરવાનું, હવે અધ્યયન કરી લીધું, જાણી તો લીધું, હવે આગળ કંઈક કરવાનું છે. પહેલાં એવું હતું કે વી વિલ ગો એન્ડ મેડિટેટ, બસ હવે એમ જાણી લીધું, હવે મારે ધ્યાન કરવાનું છે. પણ વેદાંત શાસ્ત્ર કહે છે કે જાણી લીધા પછી કંઈ કરવાનું રહેતું નથી. હું બ્રહ્મ છું એ જ્ઞાન થયા પછી કંઈ કરવાનું રહેતું નથી. જો કરવાનું રહે એનો અર્થ એ કે હજી જાણવાનું બાકી છે. એટલે જ્યાં સુધી એતદ બુદ્ધ્વા બુદ્ધિમાન સ્યાત કૃતકૃત્યસ્ય ભારત. ભગવાન કહે છે કે આ જ્ઞાન પ્રાપ્ત કરીને મનુષ્ય કૃતકૃત્ય થઈ જાય, એટલે જે કરવાનું એ સર્વ થઈ જાય. એટલે જ્ઞાન પ્રાપ્ત થયા પછી બીજું કંઈ કરવાનું નથી મોક્ષ સિદ્ધ કરવા માટે. એટલે કે જે પ્રયોજન છે સિદ્ધ કરવા માટે જ્ઞાન જ એનું સાધન છે. જ્યારે કર્મકાંડની અંદર પ્રયોજન જે હોય, સ્વર્ગ હોય, ધન સંપત્તિ હોય, સત્તા પ્રતિષ્ઠા હોય, જે આપણે ઈચ્છીએ છીએ
એ માટે જાણ્યા પછી પણ કેમ કરવું એ જાણ્યા પછી પણ કર્મ કરવાનું રહે છે. આ એક મહાન તફાવત છે. એ જ મોટો તફાવત, એ સંબંધ જ અગત્યનો છે. આ તો બરાબર બૌદ્ધ બોધક ને બધું બરાબર છે. એ તો શાસ્ત્ર વચ્ચે એવો જ સંબંધ હોય ને. દરેક શાસ્ત્ર બોધક જ હોય એનો વિષય બોધ્ય જ હોય ને, એટલે એમાં આ વસ્તુ બીજા શાસ્ત્રથી કઈ રીતે જુદી પડે છે. આપણે ભૌતિક શાસ્ત્ર શીખતા હોઈએ તો ભૌતિક શાસ્ત્ર એ બોધક છે અને ભૌતિક શાસ્ત્રનું જ્ઞાન એ બોધ્ય છે. એટલે બધા શાસ્ત્ર વચ્ચે બોધ્ય બોધક સંબંધ જ હોય. પણ અગત્યનો સંબંધ કયો છે? વિષય અને પ્રયોજન વચ્ચેનો. ઘણા બધા પ્રકારના સંબંધો છે. વિષય અને પ્રયોજન વચ્ચે એક મહત્વનો ભેદ છે કે વિષયનું જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી વેદાંતમાં કંઈક કરવાનું રહેતું નથી, જ્યારે કર્મકાંડમાં વિષયનું જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી પ્રયોજન સિદ્ધ કરવા માટે કર્મ કરવાનું હોય છે. બૌદ્ધ બોધક ભાવ. આ છેલ્લું છે પ્રયોજનમ, ચોથું, એની વાત કરે છે. પ્રયોજનમ તો તદૈક્ય પ્રમેયગત અજ્ઞાન નિવૃત્તિ સ્વસ્વરૂપ આનંદ અવાપ્તિશ્ચ તરતિ શોકમ આત્મવિત ઇત્યાદિ શ્રુતેઃ બ્રહ્મવિદ બ્રહ્મૈવ ભવતિ ઇત્યાદિ શ્રુતેશ્ચ. પ્રયોજનમ સૌથી અગત્યની આ વસ્તુ છે. આ બધું કરવાની પાછળનું પ્રયોજન શું છે? તો કે તદૈક્ય પ્રમેયગત અજ્ઞાન નિવૃત્તિ. ખરેખર તો કહેવું જોઈએ કે આત્યંતિક દુઃખ નિવૃત્તિ, નિરતિશય આનંદ અવાપ્તિ. આ મોક્ષ પ્રયોજન છે. આપણે જીવનનું એક જ પ્રયોજન છે. આગળ જે વાત કરવામાં આવી કે આપણે એક જ વસ્તુ જેનું ઈચ્છીએ છીએ અને તે ઈચ્છીએ છીએ મુક્તિ, અથવા તો એમ કહી શકાય સુખ પ્રાપ્તિ દુઃખ નિવૃત્તિ. દરેક મનુષ્ય મનમાં આ જ વસ્તુ હોય છે. સુખ પ્રાપ્તિ, સુખ કેમ પ્રાપ્ત કરવું, દુઃખ નિવૃત્તિ, દુઃખમાંથી કેમ મુક્ત થવું. બસ એ આપણું પ્રયોજન સિદ્ધ થાય. એ કેટલા સુખની પ્રાપ્તિ કરવી છે. કોઈ પૂછે કે તમને કેટલું સુખ જોઈએ છે? આટલું સુખ જોઈએ છે, આટલું જોઈએ છે, આટલું જોઈએ છે, કેટલું સુખ જોઈએ છે? એમ પૂછે તો બધા એવો જ જવાબ આપશે, મને તો અનંત સુખ જોઈએ છે. કોઈને કોઈ મર્યાદિત સુખથી સંતોષ નથી. કેટલા સમય માટે જોઈએ છે? દિવસમાં કેટલી મિનિટ જોઈએ? કેટલા 1 કલાક જોઈએ, 2 કલાક જોઈએ? તો કે નહીં, 24 કલાક જોઈએ ને. એવું તો કોઈને સુખ જોઈએ ક્યાં છે? 24 કલાક જોઈએ, 24/7. એટલે શું? 24 કલાક ને 7 દિવસ. તો કોઈ 24/365 એવું પણ કરે. 24 કલાક 365 દિવસ, બસ 24 કલાક 7 દિવસ, 24/7. ટૂંકમાં સર્વ સમય જોઈએ. અને ક્યાં જોઈએ? સર્વ સ્થળે જોઈએ. એક જ જગ્યાએ જોઈએ એવું નહીં. જ્યાં પણ હું હોઉં, જે સંજોગોમાં હોઉં. આપણા સ્વામીની ભાષામાં કહીએ તો મારા મધર ઇન લો સાથે હોઉં તો પણ એ જરા અઘરી વસ્તુ છે એવું લાગે છે હિન્દુસ્તાનની અંદર, કે પુત્ર વધુ અને ના. એટલે આ તો હવે હું તો ખાલી રિપીટ જ કરું છું. પણ કે મારા સાહેબ સાથે પણ સુખ્યો હોવો જોઈએ, એ પણ મુશ્કેલી સંબંધ છે. આ સાહેબો સાથે કોઈ પણ મુશ્કેલ, ટૂંકમાં કોઈ પણ સંજોગોમાં હું સુખી હોવો જોઈએ, કોઈ પણ સ્થળે સુખી હોવો જોઈએ. અર્થાત મારા સુખમાં કોઈ પ્રકારની મર્યાદા ન હોવી જોઈએ. સ્થળની મર્યાદા એટલે એક જ સ્થળે સુખી હોવ, બીજા સ્થળે ના હોવ, આવું મને સ્વીકાર્ય નથી.
સમયની મર્યાદા એટલે અમુક સમય માટે સુખી હોવ, પછી ન હોવ એ પણ મને સ્વીકાર્ય નથી. એવું કશું મળવાનું નથી, એ તો મને હું નથી માનતો કે એ મળે, પણ આવી ઈચ્છા તો છે આપણી. માણસ ગમે તેટલો નાનો ભલે ન હોય પણ ઈચ્છા તો આવી મોટી જ છે. અને સર્વ સંજોગોમાં સુખી હોવ. દેશ, કાળ અને સંજોગો કોઈ પ્રકારની મર્યાદા ન હોય એવું અમર્યાદિત સુખ આપણે જોઈએ. એ શું કહે? નિરતિશય, જેની ચડિયાતો કે ના હોય એવું સુખ મને જોઈએ. દુઃખ ના જોઈએ એટલે ટૂંકમાં સુખ આવે અને ક્યારેય પણ જાય નહીં. દુઃખ જાય અને ક્યારેય પણ આવે નહીં. બસ તો સારામાં સારું. દરેક મનુષ્યની અભિલાષા છે કે એક અણુ માત્ર પણ દુઃખ ના હોવું જોઈએ. હું શક્ય જ નથી ખરેખર. તો શું કરીએ તો આવું થાય, શું મેળવીએ તો આવું થાય. જગતનો એવો કયો પદાર્થ છે જે મેળવીએ તો આપણને સદા સુખ મળે? એ તો આપણે કેટલી ચર્ચા કરી ગયા. કોઈ પદાર્થની અંદર કદાચ સુખ મળતું હોય તો પણ એ માત્ર અમુક સમય માટે મળે, અમુક સ્થળ, અમુક સંજોગોમાં મળે. બધું શરતી, ક્યાંય પણ બિનશરતી સુખ મળતું નથી. આપણે કેવું છે? બિનશરતી સુખ જોઈએ. એને કઈ નિરુપાધિક, કોઈ ઉપાધિ વગરનું, કોઈ શરત વગરનું. અને દુઃખનો લેશ પણ ન જોઈએ. એને કહેવાય કે આત્યંતિક દુઃખ નિવૃત્તિ, દુઃખની હંમેશ માટે નિવૃત્તિ. નિર્દેશ સુખ અવાપ્તિ અને અનંત સુખની પ્રાપ્તિ. બસ આનું નામ જ મોક્ષ. તો ઉપનિષદ આ વસ્તુ કઈ રીતે સિદ્ધ કરવા માંગે છે? ઉપનિષદ આપણે એવી શું વસ્તુ પ્રાપ્ત કરાવે છે જેને કારણે સુખ પ્રાપ્ત થાય? કશું પ્રાપ્ત કરાવે માત્ર જ્ઞાન જ આપે છે. શાસ્ત્ર શું આપે? માત્ર જ્ઞાન જ આપે, માત્ર બોધ આપે. તો જ્ઞાનથી તો અજ્ઞાન દૂર થાય. શાસ્ત્ર કહે છે કે અજ્ઞાન દૂર થવાથી તને મોક્ષ પ્રાપ્ત થાય. એવું કેવી રીતે? તદૈક્ય પ્રમેયગત અજ્ઞાન નિવૃત્તિ. જ્ઞાનથી અજ્ઞાનની નિવૃત્તિ. પણ અજ્ઞાન નિવૃત્તિ દ્વારા બધા દુઃખની નિવૃત્તિ થઈ ગઈ. એ બધું સમજાવશે, પછી જ સમજાવશે. પણ જ્ઞાનથી બધા, એટલે પછી એને માટે વાક્ય કહ્યું તરતિ શોકમ આત્મવિત. છાંદોગ્ય ઉપનિષદનું અત્યંત પ્રસિદ્ધ વાક્ય કહેવામાં આવ્યું, આત્મવિદ શોકમ તરતિ. આ કોણ બોલે છે? નારદ મુનિ. નારદ મુનિ સનત કુમાર પાસે જાય છે અને વિનંતી કરે છે, અધિ બ્રહ્મ, અધિ ભગવો બ્રહ્મ, હે ભગવાન મને બ્રહ્મનો ઉપદેશ કરો. સનત કુમાર કહે કે પહેલા ભાઈ તમને શું ખબર છે મને કહો, તમને શું આવડે છે મને પહેલા કહો, પછી જે ન આવડતું હોય એ હું કહીશ. તો નારદ મુનિએ તો એટલી લાંબી યાદી આપી કે કશું ન આવડતું એવું અમને હતું જ નહીં. બધા વેદ, ઇતિહાસ, પુરાણ, જે કહો ને તમે, જે પ્રકારની વિદ્યા કહો, જ્યોતિષ શાસ્ત્ર કહો તો કે હા, સર્પ વિદ્યા કહો તો કે હા, નાટ્ય કહો તો કે હા, ગંધર્વ વિદ્યા તો કે બધું જ વિદ્યા ધરાવતા હતા. આટલી લાંબી યાદી આપ્યા પછી નારદ મુનિએ પોતે જ કબૂલ કર્યું, હું તો મંત્રવિદ છું, આત્મવિદ નથી. ટૂંકમાં મને આ બધા શબ્દોનું જ્ઞાન છે, પણ શબ્દો દ્વારા જે કહેવામાં આવ્યું છે એનું જ્ઞાન નથી. સોહમ ભગવ શોચામી સુતમ યેતદ ભદ્રષેભ્ય. હે ભગવાન, આપના જેવા મહાપુરુષો પાસેથી મેં સાંભળેલું છે. તરતિ શોકમ આત્મવિદ, જેને આત્માનું જ્ઞાન છે એ શોકને તરી જાય છે. તો જ્ઞાનથી શોકને તરી જવાતો હોય એનો અર્થ એ થયો જ્ઞાનથી તો માત્ર અજ્ઞાન જ દૂર થાય.
જેવી રીતે આ હોલની અંદર અંધકાર છવાઈ ગયો હોય ને આપણે લાઇટ કરીએ તો શું થાય? પ્રકાશથી માત્ર અંધકાર દૂર થાય. પછી લોકો કે ઉત્પન્ન ના થાય. અંધકાર દૂર થાય એટલે પ્રકાશ વડે જે કંઈ વસ્તુ જેવી છે તે પ્રગટ થાય. એટલે પ્રકાશ શું કરે? વસ્તુ જેવી છે તે પ્રગટ કરે, કે બદલે નહીં. લાઇટ ઓન કરે એટલે 5 માણસો વધી જાય, કે 10 ઓછા થઈ જાય, કે આપણો રંગ બદલાઈ જાય, કે એકદમ એવું કંઈ થવાનું નથી. તેવી રીતે જ્ઞાન પણ, જ્ઞાન એક પ્રકાશ સ્વરૂપ છે, અજ્ઞાન અંધકાર સ્વરૂપ છે. એ જ્ઞાન પ્રકાશ અજ્ઞાનનો અંધકાર દૂર કરે. અંધકાર દૂર થવાથી શું થાય ખબર છે? અહીંયા અંધારું હોય અને આપણે અહીંયા ચાલવાનો પ્રયત્ન કરીએ તો ઘણી અડફટો ખાઈએ, ઉથલી પડીએ, પડી જઈએ, અડફટો ખાઈએ. આ બધું શાને થાય? અંધકારથી થાય. પ્રકાશ થાય ત્યારે એ અંધકારની સાથે એ વસ્તુ પણ દૂર થઈ જાય. ટૂંકમાં અંધકારને કારણે જે બધી સમસ્યાઓ જન્મી હોય એ પણ સાથે સાથે દૂર થઈ જાય. વેદાંતનું આપણું પ્રસિદ્ધ દૃષ્ટાંત લઈએ તો રજ્જુ સર્પ. જ્યાં રજ્જુ છે ત્યાં સર્પનો ભ્રમ થયો હોય તો ઘણો ભય વગેરે જન્મે. જ્યારે ત્યાં આગળ ટોર્ચ લાઇટ દેખાડવામાં આવે કે આ તો દોરડું છે, ત્યારે સર્પનો ભ્રમ દૂર થાય. સર્પ દૂર થતો નથી. આ જ્ઞાન માત્ર અજ્ઞાન અને એનો ભ્રમ દૂર કરે, બીજું કશું દૂર ના કરે. તેવી રીતે આ આત્મજ્ઞાન તો બ્રહ્મને જીવનું ઐક્ય જ્ઞાન શું દૂર કરે? માત્ર મારા ભ્રમ દૂર કરે. ટૂંકમાં આપણું બધું દુઃખ શામાંથી જન્મે છે? ભ્રમમાંથી જન્મે છે. કોઈ સાચું દુઃખનું કોઈ સાચું દુઃખ તો સાચું છે, પણ દુઃખનું કોઈ સાચું કારણ નથી. અશોચાન અન્વશોચસ્ત્વમ, ભગવાન કે શોકનું કોઈ કારણ નથી. એમ એ બધું સમજાવશે, આ ગ્રંથકાર સમજાવશે. પરંતુ અહીંયા તો કહ્યું કે પ્રયોજન શું છે? અજ્ઞાન નિવૃત્તિ. એને આપણે શું કરવી છે? આપણે શેની નિવૃત્તિ કરવી છે? દુઃખ નિવૃત્તિ કરવી છે. આપણે જ્ઞાન કે અજ્ઞાન એમાં રસ નથી. આપણે શામાં રસ છે? દુઃખમાંથી મુક્ત થવું છે. પણ દુઃખ તો એક માત્ર ભ્રમની ઉપજ છે. આપણે આગળ ચર્ચા કરી તેમ કઈ વસ્તુમાં દુઃખી કરે છે? પોતાની એક અલ્પતા કે મર્યાદિતપણું જે છે એ મને દુઃખી કરનાર છે. જ્યારે જ્યારે મને એમ લાગે કે હું અસહાય છું, પરતંત્ર છું, મર્યાદિત છું, અલ્પ છું, જ્યારે જ્યારે મારા વિશે અલ્પતાની લાગણી જન્મે, તુચ્છતાની લાગણી જન્મે, હું અપર્યાપ્ત છું, ઇનએડિક્વેટ. જ્યારે જ્યારે મારા વિશે ઇનએડિક્વસી અર્થાત અપર્યાપ્તપણાની લાગણી જન્મે, ત્યારે હું મારાથી જ અસંતુષ્ટ થઈ જાઉં, દુઃખી થઈ જાઉં છું. હવે આ પેલી આપણે અંતાક્ષરી ચાલતી હોય અને પછી કે સ્વામીજી બોલો હવે યા આવ્યો, ધારો કે ના આવડે તો હું નાટક થઈ જાય. ત્યારે મને શું થાય? અપર્યાપ્ત છું, ઘરે આટલું નથી આવડતું. એને 4-5 લોકો જ બોલ કરે છે. આની અંદર લાગે છે બહુ સરસ બધું, પણ બોલનારા તો આટલા જ લોકો છે. પણ આપણે એવી સ્થિતિમાં મુકાઈએ જ્યારે જે પ્રકારની અપેક્ષા આપણી પાસે હોય અને કોઈ બીજા અપેક્ષા નથી, આપણે જ આપણી અપેક્ષા ના આવડે એવું જેને હોય એને કઈ ચિંતા નથી. ઘણા લોકોને કોઈ ચિંતા નથી, પણ ઘણા લોકોને આવડવું જ જોઈએ એવી પોતાની પાસે અપેક્ષા હોય છે. અને પછી ના આવડે, આ તો મારે કરવું જ જોઈએ અને ન થાય, અમારે પામવું જોઈએ, ન પામી શકીએ, અહીં પહોંચવું જોઈએ, ન પહોંચી શકીએ. આમ આપણી પોતાની પાસે આવી અનેક અપેક્ષા હોય. મૂળ અપેક્ષા શું છે? હું પૂર્ણ હોવો જોઈએ, પરફેક્ટ હોવો જોઈએ, મારામાં કોઈ ક્ષતિ ના હોવી જોઈએ. આવી અપેક્ષા દરેકને પોતાની પાસે હોય અને જ્યારે જ્યારે પોતાનામાં કંઈક ક્ષતિ દેખાય, ત્રુટિ દેખાય, મર્યાદા દેખાય, ત્યારે હું જ મારી અપેક્ષા પૂરી કરી શકતો નથી, અર્થાત હું જ મારી અપેક્ષામાં ઊણો ઉતરું છું અને એ મને દુઃખી કરનાર છે. ટૂંકમાં કઈ વસ્તુ દુઃખી કરે છે? મારું મર્યાદિતપણું. હું પુરુષ છું કે સ્ત્રી છું,
ઊંચો છું કે નીચો છું, ભણેલો છું કે અભણ છું, ધનવાન છું ગરીબ, આ કોઈ વસ્તુમાં દુઃખ નથી આપતી. કોઈ સાસુ પણ દુઃખ ના આપે અને પુત્ર વધુ દુઃખ ના આપે અને સાહેબ પણ દુઃખ ના આપે અને કોઈ દુઃખ આપી શકે નહીં. એ ભલે પ્રયત્ન કરે પણ દુઃખ તમને ક્યારે થાય? તમે જ્યારે એટલે એક કોઈક આપણામાં આવું કહીને એવી જાતની લાગણી ઉત્પન્ન ન કરે કે તું નકામા છું, તને વગેરે તું અપર્યાપ્ત છું, એવું આપણામાં જન્મે ત્યારે આપણે દુઃખી થઈએ. એટલે દુઃખી કેમ થઈએ છીએ એ બહુ સમજવાની વસ્તુ છે. પણ હું તો અલ્પ છું, અપૂર્ણ છું, તો ભ્રમ છે. માટે આપણું બધું દુઃખ આત્માના ભ્રમમાંથી જન્મેલું છે. ભ્રમ શેમાં જન્મે? અજ્ઞાનમાંથી જન્મે. તરત શોકમ આત્મવિદ, જેના આત્માનું જ્ઞાન છે એ શોકને તરી જાય, દુઃખને તરી જાય, સંસારને તરી જાય, અજ્ઞાન રૂપી સંસારને તરી જાય. અજ્ઞાન જે સંસારનું કારણ છે એને તરી જાય. અવિદ્યા પરંપારમ તારયસી. પ્રશ્નો પછી અમે કહ્યું કે શિષ્યો ગુરુને કે ભગવાન આપ તો અમારા પિતા છો, અમને અવિદ્યાને પેલે પાર લઈ જાઓ છો અથવા અવિદ્યાને પાર કરાવો છો. તરતી શોકમ આત્મવિદ એટલે નારદ મુનિ કહે છે ભગવાન મેં સાંભળેલું છે કે આત્મજ્ઞાન જેને છે એ શોક તરી જાય છે અને હું તો શોકગ્રસ્ત છું. ભગવાન મને શોકને પાર કરાવો. ઇત્યાદિ શ્રુતે. એનામાં શું કહ્યું? આત્યંતિક દુઃખ નિવૃત્તિ. શોક એટલે દુઃખ. શોકને તરી જવું એટલે દુઃખને હંમેશ માટે તરી જવું. આમ બે વાક્યો કહેવામાં આવ્યા. એક વાક્યમાં આત્યંતિક દુઃખ નિવૃત્તિ કહેવામાં આવી, બીજા વાક્યમાં સુખ પ્રાપ્તિ કહેવામાં આવી. બ્રહ્મવેદ બ્રહ્મવિદ બ્રહ્મય ભવતી. એટલે જો ત્રીજા નંબરની જે પાદ નોંધ છે ને એમાં મુંડકોપનિષદ 3 to 9 મોડિફાઈડ. હા નથી ફૂટનોટ તમારા. હા એ ખરું ભાઈ. હા એ તમારી પાસે ફૂટનોટ નથી. પણ આ વાક્ય છે ને બ્રહ્મવિદ બ્રહ્મય, આવું વાક્ય છે નહીં ક્યાંય. શું વાક્ય છે? બ્રહ્મવેદ બ્રહ્મય ભવતી. પણ આવું પ્રસિદ્ધ થઈ ગયું છે. બ્રહ્મવિદ બધું આવું બધા ઘણા બોલતા હોય છે. બ્રહ્મવિદ બ્રહ્મય ભવતી. પણ મૂળ વાક્ય કયું છે? બ્રહ્મવેદ સયો હવૈ તત્પરમમ બ્રહ્મવેદ બ્રહ્મૈવ ભવતી. જે પરમ બ્રહ્મને જાણે છે એ બ્રહ્મ બની જાય છે. બ્રહ્મ એટલે આનંદ સ્વરૂપ, અનંત. સત્યમ જ્ઞાનમ અનંતમ કે વિજ્ઞાનમ આનંદમ બ્રહ્મ. બ્રહ્મ કહો, આનંદ કહો, બ્રહ્મને જાણવાથી બ્રહ્મ બની જાય છે. અર્થાત એ આનંદને પ્રાપ્ત કરે છે. પ્રાપ્ત નથી કરતો. પ્રાપ્તસ્ય પ્રાપ્તિ. જે પ્રાપ્ત છે એને જ પ્રાપ્ત કરે છે. બે વાક્ય કહેવામાં આવ્યા. આત્યંતિક દુઃખ નિવૃત્તિ, નિરતિશય આનંદ અવાપ્તિ. આના મોક્ષ આપણા જીવનનું પ્રયોજન છે અને માટે એ શાસ્ત્રનું પણ પ્રયોજન છે. બાકી શાસ્ત્રનું પ્રયોજન ગમે તે હોય, એને આપણા જીવનના પ્રયોજનથી સંબંધ ના હોય તો આપણે શાસ્ત્રમાં કોઈ રસ ના હોય. એટલે આ કોનું પ્રયોજન? આપણું પોતાનું પ્રયોજન છે અને શાસ્ત્ર એ પ્રયોજન સિદ્ધ કરે છે. માટે શાસ્ત્રમાં આપણને રસ હોય અને તેથી જ્ઞાન મહત્વનું બને છે. ઓમ ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.
2 1 2 3 4. पाहि पाहि गजानना पाहि पाहि गजानना पाहि पाहि गजानना पाहि पाहि गजानना पार्वती पुत्रा गजानना पार्वती पुत्रा गजानना पार्वती पुत्रा गजानना पार्वती पुत्रा गजानना मूषक वाहन गजानना मूषक वाहन गजानना मूषक वाहन गजानना मूषक वाहन गजानना मोदक हस्ता गजानना मोदक हस्ता गजानना मोदक हस्ता गजानना मोदक हस्ता गजानना श्यामल वर्णा गजानना श्यामल वर्णा गजानना श्यामल वर्णा गजानना श्यामल वर्णा गजानना विलंबित सूत्रा गजानना विलंबित सूत्रा गजानना विलंबित सूत्रा